કોંગ્રેસના એમએલએની બેઠક મળી. બેઠક એક યોજાઈ છે. બેઠકમાં સત્રને લઈને ચર્ચા કરવામાં આવી. કોંગ્રેસ વિધાનસભા બહાર વિરોધ નોંધાવ્યો છે. ટૂંકી મુદતની પ્રશ્નોત્તરીને લઈને વિરોધ કર્યો. અગ્નિકાંડ, બોટાદ કાંડ, તક્ષશિલા કાંડ મુદ્દે વિરોધ નોંધાવ્યો. જૂની પેન્શન યોજના લાગુ કરોના પોસ્ટર સાથે વિરોધ કર્યો. સ્થાનિક સ્વરાજ ચૂંટણી જાહેર કરવામાં આવે ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું, ટૂંકી મુદતની પ્રશ્નોત્તરી કરી કૌભાંડો છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું, વધારે ચર્ચા ના થાય, પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નોત્તરી કાઢી નાખવામાં આવે. ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં અમારી પાસે આ બધા જ પુરાવા છે કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય, આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય, ડ્રગ્સની વાત હોય, ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય, આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્યશ્રીઓએ પ્રશ્નો પૂછ્યા, પણ મંત્રીશ્રીઓ છુપાવવા માંગે છે. સુપ્રીમ કોર્ટના ક્વોટા અનામતના મુદ્દાને લઈને સુરેન્દ્રનગરમાં વિરોધ જોવા મળ્યો. વઢવાણમાં લોકો દ્વારા ટ્રેનને રોકવામાં આવી. મહિલાઓએ ટ્રેનને રોકી સુપ્રીમ કોર્ટના કાયદાનો વિરોધ કર્યો. ટ્રેનને રોકવામાં આવતા વઢવાણ પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાઓને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા. ટ્રેન રોકવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સુપ્રીમ કોર્ટના ક્વોટા અનામતના ચુકાદાને લઈને વિરોધ નોંધાયો. વઢવાણમાં મહિલાઓએ ટ્રેન રોકી વિરોધ કર્યો હતો. ક્વોટા અનામત મુદ્દે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકી વિરોધ કર્યો. ભિલોડા અને શામળાજી સજ્જડ બંધ. ભિલોડામાં અનામત નિર્ણય મુદ્દે ચક્કાજામ. ભિલોડા નગરમાં સજ્જડ બંધ પડાયો. સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે ચક્કાજામ કર્યો. ચક્કાજામ કરાતા લોકોની પોલીસે અટકાયત કરી. જિલ્લામાં મોડાસા સહિત વિસ્તારમાં વિરોધ નોંધાયો. અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાયો. લોકો દ્વારા બેંકો પણ બંધ કરવાનો પ્રયાસ કરાયો. તો ગાંધીનગરમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન. જૂની પેન્શન યોજનામાં સમાવેશનો સરકાર દ્વારા ઠરાવ ના થતા શિક્ષકોમાં રોષ યથાવત છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે વિરોધ. ગાંધીનગરના કોબા ખાતે શિક્ષકો એકઠા થયા. જૂની પેન્શન અંગે આંદોલનમાં જોડાવા માટે શિક્ષકોએ આહવાન કર્યું. શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે કારણ કે જૂની પેન્શન યોજના અંગે શિક્ષકોનો આ વિરોધ છે. ગાંધીનગર ખાતે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધનો વંટોળ હવે આગળ વધી રહ્યો છે. ગાંધીનગરના કોબા ખાતે શિક્ષકો એકઠા થયા હતા. સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો. જૂની પેન્શન યોજનાની માંગને લઈને શિક્ષકો મેદાને ઉતર્યા છે. ગાંધીનગરના કોબા ખાતે શિક્ષકો બેનરો સાથે ઉતર્યા છે. વિરોધ નોંધાવી રહ્યા છે. સૂત્રોચ્ચાર સાથે જૂની પેન્શન યોજના અંગે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની વર્ષોથી જૂની પેન્શન યોજનાની માંગ છે અને તે માંગ સ્વીકારવામાં આવે તેને લઈને વિરોધ નોંધાવા રહ્યો છે. શિક્ષકોમાં રોષ જે છે તે યથાવત રીતે જોવા મળી રહ્યો છે. ફરી એકવાર શિક્ષકો એકઠા થઈ રહ્યા છે. જ્યારે ચોમાસું સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ફરી એકવાર વિરોધ કરવા માટે આગળ આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે શિક્ષક મંડળના સદસ્યો જે છે તે જૂની પેન્શન યોજનાની માંગ સાથે તમામ લોકો અહીંયા કોબા સર્કલ ખાતે એકઠા થયા છે. અને ઠીક 12 વાગે તમામ લોકો જે છે શિક્ષકો જે છે તે વિધાનસભા ખાતે જશે અને પોતાની વાતને રજૂ કરવા માટે જશે. રાજ્યભરના શિક્ષકો જે છે તે જોડાવાના છે. કેટલા શિક્ષકો જોડાશે, કેવી રીતે વિરોધ કરશો અને અત્યાર સુધીમાં કેટલી વખત વિરોધ કરી ચૂક્યા છો? ગુજરાતના તમામ શિક્ષકો, માત્ર શિક્ષકો નહીં કર્મચારીઓ પણ જોડો થવાના છે. સરકારે એમને વચન આપ્યું હતું કે 2005 સુધી જે નિમણૂક થયા છે એમને સાથે જ્યારે સમાધાન થયું ત્યારે એમની નિમણૂક થયા તારીખથી એમને જે જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવા માટે સરકારે વચન આપ્યું. સરકારે પ્રેસ નોટ પણ કર્યું, સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું. ત્યાર પછી સરકારે 2 વર્ષ થયા છતાં પણ આ વાતને યાદ ન કર્યું. અમે વારંવાર આ બાબતે સરકારના સામે આંદોલન કર્યું, સરકારમાં લેખિત રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી,
પરંતુ 5 મંત્રીઓની કમિટી અમારી વાતને સાંભળ્યા પછી વચન આપ્યા પછી ફરી ગઈ છે. એટલે આજે અમારે વિધાનસભાની અંદર અમારો પ્રશ્ન અમે એક વિધાનસભાની અંદર ન રજૂ કરી શકીએ, માટે એના ઘેરાવ સ્વરૂપે આજે અમે રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ. અગાઉ કેટલી વખત રજૂઆત કરી છે અને રજૂઆત કર્યા બાદ શું ઉત્તર મળે છે? અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ મહામંત્રી રજનીકાંત સોલંકી અગાઉ ઘણીવાર રજૂઆતો કરી અને એ પછી એક આંદોલન થયું 16/9/2022. ત્યારે 5 મંત્રીઓની કમિટી બેઠી. એ કમિટીએ અમને કહ્યું, આશ્વાસન આપ્યું કે ભાઈ ઠરાવ થઈ જશે, પણ આજ દિન સુધી આ ઠરાવ નથી થયો. જૂની પેન્શન યોજના, જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જૂની પેન્શન યોજના એકવાર નહીં, જો એ MLA બને છે તો એકવાર મળે, જો એ MP બને તો બીજી વાર, 3 વાર એ લોકોને જો પેન્શન યોજના લાગુ પડતી હોય તો અમને કેમ નહીં? દર વખતે વચનો આપવામાં આવે છે, તો આ વખતે પણ જો આ વચન પૂરું ન થાય ત્યાં સુધી અમારો આ કાર્યક્રમ ચાલુ રહેશે. શું કહેશો, કેટલા વર્ષોથી આ માંગ કરી રહ્યા છો તમે? અમે આ 16/9/22નો જ્યારે વિધાનસભામાં ઠરાવ વાતચીત નક્કી થઈ, પણ એનો ઠરાવ કરવામાં ના આવ્યો. હું એકચ્યુઅલી 2023માં રિટાયર થઈ છું અને મને NPSમાં કોઈ પેન્શન રૂપે કંઈ મળતું નથી. ખાલી મારા પોતાના જે 40% જમા થયા છે એનું વ્યાજ ખાલી મને મળે છે 2970 રૂપિયા. બાકી પેન્શન સ્વરૂપે અમને કોઈ રકમ મળતી નથી નવી પેન્શન યોજનાની. આ માંગને લઈને તમે શું કહેશો? હવે શું કરશો? આગામી દિવસોની અંદર કઈ રણનીતિ તો બનાવી છે ને તમે? અમારે એક જ રણનીતિ છે આંદોલન કરવાની, કારણ કે સરકારે જે પ્રમાણે સમાધાન કર્યું છે એ પ્રમાણે અમને ઠરાવ નથી આપ્યો. હજી 1/4/2005 પહેલાંના કર્મચારીઓ માટે એમણે જૂની પેન્શન યોજના આપવા માટે જે ઠરાવ કરવાની વાત હતી તે સમાધાન મુજબ હજી સુધી એમણે કોઈ પણ પગલાં ભર્યા નથી. એટલે અમારે હવે ના છૂટકે આ માર્ગે જવું પડે છે. ચોક્કસથી તો સમાધાનની વાત થઈ છે, પરંતુ જે પ્રકારે પરિપત્ર થવો જોઈએ તે પરિપત્ર નથી થયો અને તેને લઈને આ માંગ શિક્ષકોની યથાવત છે. જ્યાં સુધી પરિપત્ર ન થાય, જ્યાં સુધી માંગ સંતોષાશે નહીં, ત્યાં સુધી આંદોલન કરશે, તે પ્રકારની વાત આ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન અરવિંદ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો રાજકોટમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. વરસાદ બાદ રાજકોટમાં મચ્છરોનો આતંક વધી રહ્યો છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા. ટાઇફોઇડ અને મેલેરિયાના કેસમાં પણ વધારો થયો. ટાઇફોઇડના એક સાથે 5 કેસ નોંધાયા. મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો. શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના 1700 કેસ નોંધાયા. વરસાદી વિરામ લીધો છે, પણ મચ્છરોનો ત્રાસ વધ્યો છે. જાન્યુઆરીથી ત્યાર સુધીમાં કોર્પોરેશનના 31,760 કેસ નોંધાયા છે. રાજકોટમાં 8.5 મહિનામાં ઝાડા ઉલટીના 10,753 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ટાઇફોઇડના 49 કેસ નોંધાયા. રાજકોટ મનપાએ મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાને ડામવા કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની ટીમ વિવિધ વિસ્તારમાં ફોગિંગ કરી રહી છે. બાંધકામ સાઇટ પર વોર્ડ વાઇઝ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. વેસ્ટ ઝોનની જે કન્સ્ટ્રક્શન સાઇટ જે ચાલી રહી છે તેમાં ડેન્ગ્યુના કેસીસ છે નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને વોર્ડ નંબર 10-11માં અમુક જગ્યાએ ક્લસ્ટર ફોર્મેશન જોવા મળ્યું છે. ત્યાં છેલ્લા 3 વીકથી અમારી ટીમ દ્વારા જે સતત જે છે એ પોરાનાશક કામગીરી કરીને ડેન્ગ્યુ અટકાયતી પગલાં છે એ ભરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ માટે એક એડવાઇઝરી પણ પબ્લિશ કરવામાં આવી હતી કે જેથી લોકો જે છે આ ડેન્ગ્યુનો ફેલાવો અટકાવે. રાજકોટ શહેરમાં રોગચાળો કર્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના છે તે એક જ સપ્તાહમાં 19 જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત જે છે એ ટાઇફોઇડના પણ 5 કેસ છે તે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર નોંધાયા છે. આ ઉપરાંત એક સપ્તાહમાં જે છે શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના 1700 જેટલા કેસ નોંધાયા છે. છેલ્લા 8.5 મહિનાની વાત કરવામાં આવે એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધીના જે છે સામાન્ય તાવ, શરદી, ઉધરસના 31,760 કેસ નોંધાયા છે. જ્યારે આ જે છે છેલ્લા 8.5 મહિનામાં ઝાડા ઉલટીના 10,753 કેસ નોંધાયા છે. આમ વાત કરવા જોઈએ તો જે છે રાજકોટ શહેરમાં જે રોગચાળો છે તે વકરી રહ્યો છે. અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જે છે અલગ અલગ ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. પોરાનાશક કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. દરેક ઘરોમાં જઈને જે છે એ ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના રોગચાળો વકર્યો છે, કેટલીક બાંધકામની સાઇટ છે તે સાઇટ ઉપર પણ જે છે એ રોગચાળો જોવા મળતો હોય છે. અલગ અલગ જે ગોડાઉન હોય છે ત્યાં પણ મચ્છરજન્ય રોગચાળો કે તે રીતના જે છે સ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે આવી જગ્યાએ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જે પણ લોકોની બેદરકારી સામે આવતી હોય છે કે ત્યાં છે કહી શકાય કે તેમને નોટિસ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રોગચાળો છે તે વકરી રહ્યો છે. રાજકોટમાં
છેલ્લા થોડા સમય ત્યાં વરસાદ પણ જે છે રોકાઈ ગયો છે, જેથી કરીને મચ્છર છે, મચ્છરજન્ય રોગ છે તે પણ હવે કર્યો છે. ત્યારે હવે જે છે આરોગ્ય વિભાગ દ્વારા જે તમામ શહેરના તમામ વિસ્તારોમાં કામગીરી પણ હાથ ધરાઈ છે. કેમેરામેન જોઈ નિમાવ સાથે હાર્દિક જોશી, ગુજરાતી ગુજરાતી રાજકોટ. મહેસાણામાં ગુસારિયાની સસ્તા અનાજની દુકાનમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. બાળકોને મધ્યાહન ભોજનમાં અપાતી તુવેર દાળ સડેલી હાલતમાં નજરે પડી. જાગૃત નાગરિકે ગુજારિયાની સસ્તા અનાજની દુકાનમાં જઈ વિડીયો બનાવી વાયરલ કર્યો. મધ્યાહન ભોજનની તુવેર દાળ સડી જવાથી પાવડર બની. તુવેર દાળમાં પાવડર જોવા મળ્યો. બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું આવા પ્રકારની દાળ બાળકોને ખવડાવવામાં આવે છે? સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. મધ્યાહન ભોજનની તુવેર દાળ છે કે પછી પાવડર છે તે જ કંઈ સમજાતું નથી અને હાલ આ વિડીયોને જોઈને અનેક સવાલ થઈ રહ્યા છે.